હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તમને ટાઇટલ જોઈને ખ્યાલ આવી ગયો હશે। પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। હવે સૌથી મોટા સમાચાર શું છે તે જોઈએ તો રાજ્ય સરકાર નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડવા જઈ રહી છે મિત્રો। ટોટલ 12,000 જેટલી પોલીસ કર્મીની ભરતી કરાશે। પોલીસ ખાતામાં ટોટલ 23,516 જેટલી જગ્યા હાલમાં ખાલી છે। આવી રીતનું એફિડેવિટ કરેલ છે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગે। એટલે એના ઉપરથી અંદાજો લગાવી શકાય કે ટોટલ તેમણે કબૂલ કરેલું છે કે 12,000 જેટલી ભરતી ટૂંક સમયમાં આવવા જઈ રહી છે મિત્રો। એટલે જે લોકો પોલીસની તૈયારી કરી રહ્યા છે તેના માટે ખૂબ જ મોટો અને મહત્ત્વનો મુદ્દો કહી શકાય। સાથે સાથે એક ટ્વીટની પણ આપણે વાત કરીએ। આ ટ્વીટ છે 3 ફેબ્રુઆરી 2024નું। તેમાં જે જણાવેલું છે તે મુજબ એલઆરડીના રિક્રુટમેન્ટ રૂલ અને ઈઆર ફાઇનલ થઈ ગયા છે। આવતા સમયમાં થઈ શકે છે જાહેર। એટલે આવતા સપ્તાહમાં, આવતા અઠવાડિયામાં, એટલે મારા ખ્યાલથી 10થી 15 તારીખ સુધીમાં એલઆરડીની ભરતી જાહેર થઈ શકે છે। પીએસઆઈના નિયમો પણ ફાઇનલ સ્ટેજમાં છે। હવે પીએસઆઈમાં મોટી વાત મિત્રો, પીએસઆઈમાં 2 લેખિતને બદલે એક જ પરીક્ષા લેવામાં આવશે। એટલે લેખિત પરીક્ષા 2 નહીં લેવામાં આવે, એક જ લેખિત પરીક્ષા હશે। 6,600 એલઆરડી, 3,000થી વધુ આર્મ ફોર્સ અને 1,000 એસઆરપી અને 1,000થી વધુ જેલ સહાયકોની ભરતી હવે ગણતરીના દિવસોમાં થશે। મારા ખ્યાલથી જો આ ટ્વીટ આપણે સાચું ગણીએ તો 15 તારીખ સુધીમાં ભરતી આવી જાય તેવી શક્યતા મને લાગી રહી છે। આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય। પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।